અંકલેશ્વર દીવા રોડ પર સંસ્કારધામ સોસાયટીમાં નગરપાલિકાની બેદરકારી ખુલ્લી થઈ જવા પામી હતી. રોડ બાજુમાં છેલ્લા 1 મહિનાથી પાઇપલાઇનની કામગીરી અધૂરી જોવા મળી રહી છે. અકસ્માતની રાહ જોવાઈ રહી છે. અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની કામ કરવાની રીત ફરી એકવાર સવાલો ઊભા થયા છે. સંસ્કારધામ સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે શરૂ કરાયેલ પાઇપલાઇનની કામગીરી છેલ્લા 1 મહિનાથી અધૂરી છોડી દેવામાં આવી છે, જે નગરપાલિકાની સ્પષ્ટ બેદરકારી દર્શાવે છે. મુખ્ય માર્ગની બાજુમાં ઊંડો ખાડો ખોદીને કામ અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ ખાડાની આસપાસ કોઈ બેરિકેડિંગ, લાઇટિંગ કે ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યા નથી. માત્ર એક લીલું કપડું બાંધી દેવામાં આવ્યું છે, જે નગરપાલિકાની કામ પૂરું કર્યું જેવી ઔપચારિકતા લાગે છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે શું નગરપાલિકા કોઈ મોટો અકસ્માત બન્યા બાદ જ જાગશે? તેવા સવાલો ઊભા થયા છે. શું કોઈ જાનહાનિ પછી જ જવાબદારી નિર્ધારિત થશે? આ કામગીરી શા માટે બંધ છે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ અધૂરી કામગીરી પૂરી કરવા નગરપાલિકા દ્વારા નવું ટેન્ડર બહાર પાડવાની રાહ જોવાઈ રહી છે. આવા પ્રશ્નો વચ્ચે પ્રજા પોતે જ જોખમમાં જીવવા મજબૂર બની છે. ખાડાને તુરંત સુરક્ષિત બનાવવામાં આવે, કામ ફરી શરૂ કરી સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે, તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નહીં તો આવનારા દિવસોમાં કોઈ ગંભીર અકસ્માત થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સીધી અંકલેશ્વર નગરપાલિકા જ પર રહેશે.